મહેસાણામાં નસબંધી ઓપરેશનનો મામલો અત્યારે ગરમાયો છે. આરોગ્ય અધિકારી અને આરોગ્ય મંત્રીના નિવેદનમાં વિરોધાભાસ સામે આવી રહ્યો છે. સરકાર ટાર્ગેટ આપતી હોવાનું આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું. લક્ષ્યાંક આપવાથી કર્મચારીઓના કામ કરી શકે એવું ડોક્ટર ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું. તો ટાર્ગેટ વગર કર્મચારીઓ કામ ન કરે તેવું પણ નિવેદન આપ્યું છે. કહ્યું કે ટાર્ગેટ આપવામાં આવતો ન હોવાનો આરોગ્ય મંત્રીનો દાવો છે. કામમાં કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવતો તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ. લક્ષક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 પીએસસી એમાંથી કોઈ ના કરે. નસબંધી કૌભાંડ નથી. એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, એફડબ્લ્યુ હોય, એમપીએડબ્લ્યુ હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય.